સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર, જ્યાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। જીકાસ પોર્ટલ વિના પ્રવેશ પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ। કોલેજની મનમાની સામે વિદ્યાર્થી સંગઠનો આકરા પાણીએ છે। સ્વતંત્ર પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરવાનું બંધ કરો। સરકાર દ્વારા કોલેજનું અલગ પોર્ટલ અમાન્ય ગણાવ્યું છે। સ્વતંત્ર પ્રવેશ અંગે હાઈકોર્ટમાં મામલો ચાલુ છે। જીકાસ વિના એડમિશન આપવું એ કોલેજ માટે ખોટું છે તેવી વાત એનએસયુઆઈએ કરી। કોલેજના પોર્ટલ પર મેળવેલ એડમિશન અમાન્ય રહેશે। કોલેજ અને જીકાસ વિવાદમાં વિદ્યાર્થીઓ ફસાઈ રહ્યા છે। कोईपण विद्यार्थी ने एडमिशन जेवियर्स में लेवू हशे तो जिकास मार्फते ज लई शकशे। एक बाजू जेवियर्स प्रशासन एवुं कहे छे के अमे जिकास द्वारा एडमिशन नहीं आपीए, अमे अमारी वेबसाइट थी एडमिशन आपीशुं। अमारी मेटर कोर्ट में चाले छे। आ 425 रूपिया लेखे 3000 जेटला विद्यार्थीओनी फी जेवियर्स द्वारा लई पण लेवामां आवी छे। आजे आ जिकास द्वारा घणा बधा विद्यार्थीओने ऑफर आपवामां आई। जेवियर्स में जईने विद्यार्थीओ ज्यारे फी भरवा आवे छे त्यारे जेवियर्स प्रशासन ना पाडे छे के अमारे त्यां आवी रीते कोई एडमिशन आपवामां आवशे नहीं। आ वखते विनंती करी કે સેન્ટ ઝેવિયર્સ જે એક ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે, એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે। એ આપણી વિનંતી માન્ય રાખવામાં આવી નથી, એટલે અત્યારે મેટર કોર્ટમાં છે અને 25માં એડમિશન મળે એ એકમાં લઈ લે ત્યારે જ બીજી કોલેજોમાં એનું નામ કેન્સલ થાય અને એ નામ કેન્સલ ના થાય ત્યાં સુધી એના પછી જે વિદ્યાર્થી આવે છે કે વિદ્યાર્થીની આવે છે એને આપી શકતા નથી। એટલા માટે પ્રવેશ વ્યવસ્થા લંબાઈ છે।